हाय फ्रेंड्स, तो तमाરું स्वागत છે કુકિંગ વિથ કોમલમાં। તો આજે આપણે બનાવવાના છે ભાવનગરના ફેમસ ગાંઠિયાની ચટણી। તો આવી અવનવી રેસીપીઓને જાણવા માટે મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અથવા તો કોમેન્ટ કરો। તો આજે આપણે ચટણી વિશે વાત કરીએ તો ચટણી માટે સૌથી પહેલાં આપણે ગેસ પર પેનમાં આપણે આ રીતે 1 ગ્લાસ પાણી મૂકવાનું છે। તેમાં એડ કરવાની છે આ રીતે આંબલી। મેં અહીંયા 100 ગ્રામ આંબલીનો યુઝ કરેલો છે। ત્યારબાદ તેમાં એડ કરવાનું છે ગોળ। તો આ રીતે મેં ગોળ પણ એડ કરી દીધો છે। ત્યારબાદ એને ધીમા ગેસ ઉપર આ રીતે ચલાવતા જવાનું છે અને જ્યારે બરાબર એ ઉકળવા લાગે ત્યારે ઉકાળી લેવાનું છે। ત્યારબાદ ગેસ બંધ કરી લેવાનો છે। ગેસ નીચે ઉતારીને 10 મિનિટ સુધી તેને ઠંડુ કરવાનું છે। ત્યારબાદ આવું સ્ટ્રક્ચર છે એ તૈયાર થઈ જાય છે। ત્યારબાદ મેં અહીંયા લીધું છે એક તપેલીમાં, તેના ઉપર ચાળણી મૂકીને તે ચમચીના મદદથી તેને મેં બરાબર ચાળી લીધું છે। જ્યારે પૂરેપૂરું બરાબર ચડાઈ જાય ત્યારબાદ તેને એક તપેલીમાં બરાબર કાઢીને સાઈડ ઉપર મૂકી દેવાનું છે। આ રીતે આવું સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય એટલે એને કાઢીને સાઈડમાં મૂકી દેવાનું છે। ત્યારબાદ આપણે વાત કરીએ લસણની ચટણી બનાવવાની છે। તો એના માટે મેં અહીંયા જારમાં 10થી 12 લસણની કળીઓ લીધી છે। ત્યારબાદ તેમાં મેં એડ કરેલું છે કશ્મીરી લાલ મરચું। તમે નોર્મલ મરચું પણ યુઝ કરી શકો છો તીખાશ પ્રમાણે। તો આ રીતે 2 સ્પૂન કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે। ત્યારબાદ એમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને થોડું એવું પાણી મિક્સ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે। જ્યારે આવું બરાબર ગ્રાઇન્ડ મિક્સ થઈ જાય તો જો આવું સ્ટ્રક્ચર છે તૈયાર થઈ જાય છે। ત્યારબાદ એને એક બાઉલમાં બરાબર કાઢી લેવાનું છે। હવે આમાં પણ અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ એડ કરવાના છે, જેમ કે 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી તમારા સ્વાદ અનુસાર મીઠાનો યુઝ કરી શકો છો। તો આ રીતે બંને વસ્તુ મિક્સ કરીને બરાબર ચલાવી લેવાનું છે અને 2 સ્પૂન જેટલું પાણી એડ કરીને બરાબર આ રીતે ચલાવી લેવાનું છે। તો આપણું તૈયાર છે લસણવાળું પાણીની ચટણી। તો હવે આપણે એક ચોપરની મદદથી ડુંગળી અને મરચાંને ચોપ કરી લેવાના છે। તો આ રીતે ચોપરમાં મેં 2 ડુંગળી મોટા સ્લાઇસ કરીને કટિંગ કરેલી છે અને 2 મરચાંને સ્લાઇસ કરીને કટિંગ કરેલી છે। તો આ રીતે એને ચોપરની મદદથી કટ કરીને આવું સ્ટ્રક્ચર છે તૈયાર કરવાનું છે કે વધારે પડતા મોટા પણ ના હોવા જોઈએ અને વધારે પડતા નાના પણ ચોપડ ના હોવા જોઈએ। ત્યારબાદ આ રીતે આપણે ત્રણેય છે એ ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી થઈ જશે। આંબલી ગોળનું પાણી, લસણની ચટણી અને ડુંગળી મરચાંનું પેસ્ટ। તો હવે આપણે બનાવીશું ગાંઠિયાની ચટણી। તો બાઉલમાં મેં અહીંયા આંબલીનું પાણી લીધું છે, તેમાં મેં એડ કરી છે લસણની ચટણી। તમે તીખાશ પ્રમાણે વધારે પણ લઈ શકો છો અને ઓછી પણ લઈ શકો છો। મેં અહીંયા મારા અનુસાર થોડી એવી લસણ અને ચટણી લીધેલી છે। ત્યારબાદ એમાં એડ કરવાનું છે ડુંગળી અને મરચાંની પેસ્ટ। જો આ રીતે મેં ડુંગળી અને મરચાંની પેસ્ટ છે એ એડ કરી દીધી છે। ત્યારબાદ એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ચલાવી લેવાનું છે। તો આવું સ્ટ્રક્ચર છે એ તૈયાર કરેલું છે। તમે અહીંયા પાણીની માત્રા વધારી પણ શકો છો અને ઓછી પણ કરી શકો છો। ત્યારબાદ એમાં મેં એડ કરેલા છે ધાણા પાવ। તો આ ધાણા એડ કરીને મને થોડું સ્ટ્રક્ચર જાડું લાગ્યું તો મેં એમાં અડધો કપ જેટલું પાણીને એડ કર્યું છે। તો તૈયાર છે આપણું પાવ ગાંઠિયાનું પાણી। તો હવે આપણે સર્વ માટે તો સૌપ્રથમ લાદી પાવ લીધેલા છે। મેં લાદી પાવના કટકા કરીને તેના ઉપર એડ કર્યા છે ભાવનગરના ગાંઠિયા અને તેના ઉપર આ રીતે આપણી બનાવેલી ચટણી એડ કરીને સર્વ કરવાનું છે। તો તૈયાર છે ભાવનગરના ફેમસ પાવ ગાંઠિયાની ચટણી।